ભરૂચમાં લાંબા વિરામ બાદ ભરૂચ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જ્યાં પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરમાં ઠંડક પ્રસરી દીધી હતી તેમજ જનજીવન પ્રભાવિત થયું હતું। શહેરના શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન, પાંચબત્તી સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો તેમજ અવરજવરમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જો કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થઈ લોકોને ગરમીમાંથી રાહત મળી। હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે નાગરિકોને સાવચેતી રાખવાને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી। લાંબા વિરામ બાદ ભરૂચ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક થઈ હતી। લોકોને ઉકળાટમાંથી રાહત મળી, જ્યાં ભારે વરસાદના કારણે શહેરમાં શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો। વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। હવામાનમાં આવેલી બદલાવથી શહેરમાં ઠંડક તો થઈ, પરંતુ વાહન ચાલકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો। આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। સુરતમાં પડેલા વરસાદ બાદ ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા અલથાણા વિસ્તાર ફરી એકવાર જળબંબાકાર સ્થિતિ બન્યું હતું, જ્યાં રહેણાંક વિસ્તારો અને રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર ડ્રેનેજ અને ખાડીની સફાઈ ન કરાતા દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝનમાં આ જ સમસ્યા સામે આવતી હોય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। સમયસર ખાડીનું ક્લિનિંગ કરવામાં આવતું નથી તેમજ ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા સ્થાનિક લોકો તેમજ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અલથાણા વિસ્તારમાં અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક સ્થળોએ પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા છે, જ્યારે તંત્ર પાસે તાત્કાલિક પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તેના માટે કાયમી આયોજન કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી। સતત વરસાદના પગલે કટોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યાં હરિપુરા પાટિયા પાસે ભારે વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને હરિપુરા પાટિયાથી કટોદરા 4 રસ્તા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। દર વર્ષે વરસાદ દરમિયાન આ સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પણ અસરકારક નિકાલ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જ્યાં સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદથી આડમાં કેટલાક ઔદ્યોગિક એકમો ઝેરી કેમિકલયુક્ત પાણી પણ છોડતા હોય છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। જો કે દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હાલ લોકોમાં એ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો કોઈ અનિયમિતતા સામે આવશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે નહીં, કે માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। હાલમાં ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનવાના પ્રયાસો પણ હાલ ચાલી રહ્યા છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા। ભારે વરસાદના કારણે અરેઠના મુજલાવ બોથન વિસ્તારમાં પસાર થતી ખાડીમાં પાણીથી ભારે આવક નોંધાઈ, જ્યાં વ્યાવ્યાય ખાડી ઉપર પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે માંડવી, અરેઠ અને બારડોલી તાલુકાના લોકોને મુખ્ય મથક સુધી પહોંચવા માટે 15 થી 20 કિલોમીટરનો વધારાનો ફેરાવો ફરવાની વારી આવી હતી। જ્યાં ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી। નવસારીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો। ભયજનક સપાટી 19 ફૂટ ધરાવતી કાવેરી નદી 16 ફૂટની સપાટીએ પહોંચતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ચીખલી રિવરફ્રન્ટ ખાતે કાવેરી નદીના અદ્ભુત અને મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં નદીના વધેલા પાણી વચ્ચે કિનારો આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું। કાવેરી નદી જાણે ભગવાન મહાદેવનો અભિષેક કરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને ચીખલી પ્રાંત તંત્ર દ્વારા ચીખલી અને ગણદેવી તાલુકાના 15 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જ બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી। તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની અને જરૂરી સૂચનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। વલસાડ જિલ્લાના ધરમપુરથી ખેરગામને જોડતો સ્ટેટ હાઈવે નંબર 181 હાલ ગંભીર ચર્ચાનો વિષય બન્યો। અંદાજે 15 કિલોમીટર લાંબા રસ્તાનું કામ પૂર્ણ થયાને હજુ મહિનો પણ પૂરો થયો નથી, ત્યારે ભાભા ગામ નજીક
રોડ ઉપર મસ્ત મોટો ખાડો પડી ગયો હતો। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જ્યાં વરસાદના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। ધરમપુર ખેડગામ સ્ટેટ હાઈવે નંબર 181 ઉપર ભાભા ગામ નજીક નવા બનેલા રોડ ઉપર ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા। તેમજ કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની કથિત મિલીભગતના કારણે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે, જેના કારણે રોડ ટૂંકા સમયમાં જ તૂટી ગયો છે।